સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાથી 28 કિલોમીટરના અંતરે આવેલ રાયગઢ ગામ જે કુલ 884ની વસ્તી ધરાવે છે, જે પૈકી સ્ત્રી પુરુષોની વસ્તી લગભગ સમાન છે. ગામમાં મુખ્ય વ્યવસાય ખેતી છે. અહીંની ભૂમિ આશરે 600 હેક્ટર સિંચિત વિસ્તાર ધરાવતી હોય. ઘઉં, કપાસ, ચણા ઉપરાંત બાગાયતી પાક જેમ કે આંબો, લીંબુડી, જામફળી વગેરેના મફલક પાક માટે આશીર્વાદરૂપ છે. રાયગઢ ગ્રામ પંચાયતમાં સરકારશ્રીની તમામ યોજનાની કામગીરીની સેવા ઓનલાઈન આપવામાં આવે છે. મારું નામ વિરમભાઈ, હું ગામનો સરપંચ છું અને અમારી પંચાયતે અત્યારે હાલમાં બધી ઓનલાઈન સુવિધા મળે છે. વૃદ્ધ પેન્શનને ફોર્મ ભરાય છે, વિધવા પેન્શનના ફોર્મ ભરાય છે. ટોટલી ઓનલાઈનની સુવિધા અમારા ગામમાં પરિપૂર્ણ મળી રહે છે. હું રાયગઢનો રહેવાસી. વીજળીનું બિલ ધાંગધ્રા ભરવા જતાં અહીં સુવિધા સારી થઈ ગઈ છે. અહીં પંચાયતમાં ઓનલાઈન બિલ ભરી દઈ છે. હું રાયગઢ ગામનો રહેવાસી છું. મારું નામ જયેશભાઈ છે. મારા દાદા ગુજરી ગયા. તેમનો મરણનો દાખલો બેંકે જરૂર પડી હતી. તે પછી તાત્કાલિક ગ્રામ પંચાયતે હું આવ્યો હતો. ઓનલાઈન સુવિધા સારી હતી, તે તાત્કાલિક મને ઓનલાઈન કાઢી આપ્યો હતો. હાલો, હું કુકાભાઈ લધુભાઈ રાયગઢનો રહેવાસી છું. મારે જન્મ તારીખના દાખલાની જરૂર પડી કે હું પંચાયતે જતા મને ઓનલાઈનમાં મળી આપે છે. સુવિધા સારી છે. મારું નામ રૈયાભાઈ સુરાભાઈ, ગામ રાયગઢ. અમારા ધિરાણ માટે જોતા હતા 7-12 એટલે અહીં પંચાયતમાં નીકળી જાય ઓનલાઈન તાત્કાલિક. ધાંગધ્રાનો ધક્કો નથી રહેતો. સેવા સજ્જનનો બહુ સુવિધા સારી છે. અમારે રાયગઢ ગામમાં જે ઓનલાઈન સુવિધા સરળતાથી મળી રહે. પહેલાં તાલુકામાં 7-12-8 છે, આવકના દાખલા છે, રેશન કાર્ડમાં નામ સુધારવું વધારવું એ જવું પડતું હતું. અત્યારે જવું પડતું નથી. પહેલાં બહુ તકલીફ વેઠવી પડતી હતી, અત્યારે વેઠવી નથી પડતી. વીસી મારફતે અમારે બહુ ઇઝીથી જ મળી રહે છે.